એક તમારી ગાડીને કોઈ ગોબો મારીને જાય, તમારી બાઇકને કોઈ ગોબો પાડીને જાય, એમાં તો તમારા મોઢામાંથી જે ગાળો નીકળે છે, નહીં, આ કઈ હસવા જેવી વાત નથી. તમે જૈન થઈને તમારા મોઢામાં એક નોન જૈનના મોઢામાં ન શોભે એવા શબ્દો જો નીકળતા હોય ને, આ બધાના મૂળમાં તમારો ઈગો બોલે છે. કંઈક તો સભ્યતા શીખો. હું જૈન છું, મારા મોઢામાં કેવા શબ્દો હોવા જોઈએ. તમારી પાસે પૈસા છે, રૂપિયા છે, તમારી પાસે સત્તા છે, એટલા માત્રથી તમે દરેક જગ્યાએ તમે વટ પાડવાનું જ કામ કરતા હો, એ બરાબર ના કહેવાય. આજે ઠીક છે, આવતીકાલે જો રાજા રાવણના પણ અહંકાર ઉતરી ગયા હતા. ઉતર્યા હતા કે નતા ઉતર્યા? મરતી વખતે લક્ષ્મણ જયારે રાવણને પૂછવા જાય, રામે કીધું લક્ષ્મણને, ભાઈ લક્ષ્મણ, રાવણ ગમે તેવો હોય પણ રાજનીતિની અંદર બહુ પાવરફુલ હતો. આવતીકાલે આપણે અયોધ્યામાં બેસશું ને સિંહાસન ઉપર બેસીને આપણે રાજ ચલાવવાનું છે. રાવણને તું જઈને પૂછી આવ કે અમારે જો રાજ ચલાવવાનું હોય તો અમને તમે કંઈક શીખામણ આપો. લક્ષ્મણ કે છે જે મારો ભાભીને ઉપાડી ગયો હોય એ રાવણની પાસે હું ન જાઉં. રામ કે છે એને ભૂલી જા, જેની પાસેથી જે સારું શીખવા મળે લઈ લેવાનું હોય. હું તને કહું છું ને, તું જા. અને લક્ષ્મણ રાવણની પાસે જઈને બેઠો. રાવણે આંખ ખોલી, લક્ષ્મણ પગ આગળ ઊભો છે અને રાવણને કે છે, રાવણ, મને રામે મોકલ્યો છે. તારી મરવાની ઘડીઓ નજદીક આવી છે. મરતા પહેલા તું અમને કહી દે કે અયોધ્યાની ગાદી પર બેસીને અમારે કઈ રીતના રાજ ચલાવવું. આંખ ખોલીને રાવણે પાછી પોતાની આંખ બંધ કરી નાખી. લક્ષ્મણ વિચારમાં પડી ગયો. હજી મરતી વખતે પણ આનો અહંકાર છૂટતો નથી. અને એ વખતે લક્ષ્મણને કોકે સલાહ આપી કે કોકની પાસેથી આપણે કંઈક મેળવવું હોય ને ત્યારે એના પગની પાસે ઊભા ન રહેવાય, એના માથાની બાજુમાં આવીને ઊભો રહી જા, નજીકમાં આવીને ઊભો રહી જા, જેથી એને બોલવામાં તકલીફ ન પડે. અને લક્ષ્મણ રાવણના મસ્તકની પાસે આવીને ઊભો, હાથ જોડીને કહે છે, રાવણ, અયોધ્યાની ગાદી પર કાલે બેસવું છે, અમને કંઈક સલાહ, કઈ રીતના રાજ ચલાવવું. અને એ વખતે રાવણ કહે છે, લક્ષ્મણ, મારી 3 સલાહ છે અને 3 સલાહમાં હું બહુ મહત્વની એક જ સલાહ તને આપું છું. લક્ષ્મણ કે છે, એક નહીં, 3 આપો. અને એ વખતે રાવણ કે છે, ઠીક છે, તો એક કામ કર, હું 3 સલાહ આપું છું, તું બરાબર નોટ ડાઉન કરીને રામચંદ્રજીને કહેજે. મારી પહેલી સલાહ એ છે, જીવનમાં સારા કામ કરવાનો જ્યારે વિચાર આવે ને તો એને આજ પર રાખજો, આવતીકાલ પર નહીં લઈ જાઓ. આ રાવણ ખાલી લક્ષ્મણને આપે છે એમ નહીં સમજતા, હું તમને આપી રહ્યો છું. જીવનમાં જ્યારે પણ સુકૃત કરવાનો વિચાર આવે તો એને આજ પર રાખજો, આવતીકાલ પર નહીં લઈ જતા. અને જીવનમાં જ્યારે ખોટું કામ કરવાનો વિચાર આવે ત્યારે આજ પર નહીં, એને આવતીકાલ પર લઈ જજો. લક્ષ્મણ કે છે, બહુ સરસ. અને છેલ્લે 3જી વાત કરે છે. રાવણ કે છે, લક્ષ્મણ, મારી 3જી સલાહ એટલી જ છે, ક્યારે પણ અહંકારમાં ચડતા નહીં. હું અહંકારમાં ચડ્યો એનું આ પરિણામ આજે મને દેખાય છે. હું તને કહું છું, મોટા ભાઈને જઈને કહેજે, આવતીકાલે અયોધ્યાની ગાદી પર બેસો, પછી ક્યારે પણ અહંકારમાં ચડતા નહીં, કારણ કે અધિકાર આવ્યા પછી અહંકાર આવ્યા વગર રહેતો છે. સમજાણું?